સુરેન્દ્રનગરમાં ઓપરેશન પાતાળની ધારદાર અસર જોવા મળી। સતત ત્રીજા દિવસે પણ ખનન માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે થાનગઢના ભડલા અને જામવાડી સીમમાં તપાસ હાથ ધરવામાં આવી છે। 100 કરોડથી પણ વધુની કોલસાની લૂંટ માફિયાઓએ કરી હતી, ત્યારે 1500 જેટલા ખાડાઓ વૈજ્ઞાનિકો ઢબે પૂરવામાં આવશે। ત્યારે ચરખી અને જનરેટર સહિત કરોડોનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। પ્રાંત ઓફિસર દ્વારા આ પ્રકારની સાંત્વના આપવામાં આવી છે। આ રેડ દરમિયાન છે એ લગભગ 150 થી પણ વધુ જે લાઈવ કૂવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે, અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે, ચરખી છે, જનરેટર છે, મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે। તમામે તમામ જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલતદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવે છે। સાથે સાથે ટ્રેક્ટરો પણ મળ્યા છે, એ પણ ટ્રેક્ટરો જપ્ત કરી અને મામલતદાર કચેરીએ